line is measured with 30 meter chain was record a distance of 180 meter. બરાબર, 30 મીટર ચેઇનની મદદથી 180 મીટર નું ડિસ્ટન્સ એક લાઇનનું મેઝર કર્યું. પાછળથી ખબર પડી, લેટર ઇટ વોઝ ફાઉન્ડ ધેટ કે ચેઇન વોઝ એકચ્યુઅલી 30.15 મીટર લોંગ. કે તમે જે 30 મીટરની ચેઇન માની ચાલો છો, એકચ્યુઅલી 30 મીટરની નથી, 30.15 મીટરની છે. ઓહો, તો પછી તમે જે લાઈન મેઝર કરી 180 મીટરની, એ એકચ્યુઅલી 180 મીટરની નહીં હોય, એની એકચ્યુઅલ લેન્થ કંઈક અલગ હશે. યસ ઓર નો? કારણ કે તમે 30 મીટરની ચેઇન છે એવું માન્યું, ત્યારે તમે 180 મીટર એ લાઈનનું ડિસ્ટન્સ મેઝર કર્યું. હવે જ્યારે તમને ખબર પડી કે તમારી ચેઇનની એકચ્યુઅલ લેન્થ 30.15 મીટર છે, તો તમે જે લાઈન મેઝર કરી છે એ 180 મીટરની નથી, એનું સાચું ડિસ્ટન્સ કંઈક અલગ છે. તો એનું સાચું ડિસ્ટન્સ આપણે કઈ રીતે મેઝર કરી શકીએ? તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તમને આ ફંડામેન્ટલ ખબર જ હશે, છતાં પણ એકવાર કહી દઉં કે અહીંયા કેપિટલ L હું ચેઇનની લેન્થો માટે રાખું છું અને સ્મોલ l હું જે લાઈન મેઝર થઈ છે એના માટે રાખું છું. તો કેપિટલ L ઇઝ ધ ટ્રુ લેન્થ ઓફ ધ ચેઇન. ટ્રુ લેન્થ ઓફ ધ ચેઇન હું બધા વિદ્યાર્થી મિત્રોને ધ્યાનમાં રાખીને ભણાવું છું. એટલે જે વિદ્યાર્થી મિત્રોને આવડતું હશે એમને કદાચ એવું થતું હશે કે સર આમાં બહુ જ અમારો સમય જાય છે, આ તો બહુ બેસિક વસ્તુ છે, અમને આવડે છે, પણ જે નથી આવડતું એના માટે નવું છે, એટલા માટે લખું છું. તો કેપિટલ L ઇઝ ધ ટ્રુ લેન્થ ઓફ ધ ચેઇન. જ્યારે L ડેશ શું છે? L ડેશ શું છે? જે તમે ચેઇન લેન્થ યુઝ કરી નાખી એ, બરાબર ને? યસ, આ ટ્રુ લેન્થ છે અને આ એકચ્યુઅલ લેન્થ છે. કે હાલ જે લેન્થ ઓફ ધ ચેઇન થી તમે મેઝર કરી લીધું એ, જેમ કે અહીંયા 30.15, તો આ છે એકચ્યુઅલ લેન્થ ઓફ ધ ચેઇન. એકચ્યુઅલ લેન્થ ઓફ ધ ચેઇન કે જે ચેઇન વપરાણી સર્વેઇંગમાં, એ ચેઇનની લેન્થ જે હોય એ. પછી સ્મોલ l શું છે? કરેક્ટ ડિસ્ટન્સ. કરેક્ટ ડિસ્ટન્સ અથવા ટ્રુ ડિસ્ટન્સ. જ્યારે સ્મોલ l ડેશ શું છે? મેઝર્ડ ડિસ્ટન્સ. જે માપી લીધું એ, જે માપી લીધું તે. ઓકે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા એક સરસ મજાનું રિલેશન છે જે આપણને ખબર હોવું જોઈએ કે કરેક્ટ ડિસ્ટન્સ ભાગ્યા મેઝર્ડ ડિસ્ટન્સ નો રેશિયો ઇઝ ઇક્વલ ટુ એકચ્યુઅલ લેન્થ ઓફ ધ ચેઇન ભાગ્યા ટ્રુ લેન્થ ઓફ ધ ચેઇન. આ રિલેશન છે. આ રિલેશન બધાને આવડતું હશે, ના આવડતું હોય તો જોઈ લો. અહીંયા આપણે કરેક્ટ ડિસ્ટન્સ મેઝર કરવાનું છે, ફાઇન્ડ આઉટ કરવાનું છે. આ L ડેશ મેઝર્ડ ડિસ્ટન્સ, આ કેપિટલ L ડેશ એકચ્યુઅલ લેન્થ ઓફ ધ ચેઇન અત્યારે કેટલી છે? 30.15 છે આ કેસમાં. ટ્રુ લેન્થ કેટલી છે? 30 મીટર છે. મેઝર્ડ ડિસ્ટન્સ કેટલું છે? 180 મીટર છે. અને કરેક્ટેડ ડિસ્ટન્સ કેટલું છે? ગોતવાનું છે. ચલો જોઈ લો અહીંયા એકવાર. ક્લિયર છે? ઓકે આગળ વધીએ. મૂકો વેલ્યુઝ. 30.15 ભાગ્યા 30. ઓકે તો જો 180 ગુણ્યા 30.15 ભાગ્યા 30, કેલ્સી વગર મેળ પડી જાય. જો 0 0 ઉડી ગયા, 6 તરી 18. હવે જો 30.15 ગુણ્યા 6 એટલે જો 6 તરી 18 એટલે 180 આવવાના, અને 15 છંગ 90 એટલે પાછળ 180.90. તો 180.90. ઓકે 180.90 આ તમારું કયું ડિસ્ટન્સ આવે વિદ્યાર્થી મિત્રો? કરેક્ટેડ ડિસ્ટન્સ. તો જે ડિસ્ટન્સ તમે મેઝર કર્યું હતું 180 મીટર, એવું માનીને કે ચેઇનની લેન્થ 30 મીટર છે, રાઈટ, એનું સાચું ડિસ્ટન્સ 180.90 મીટર છે, કારણ કે તમારા ચેઇનની લેન્થ 30 મીટર નહીં 30.15 મીટર છે એટલા માટે. તો જવાબ આવે 180.90 મીટર. બોલો મારા દરેક વાલા વિદ્યાર્થી મિત્રોને કેવી મજા આવી એ મને એકવાર જલ્દીથી ચેટ સેક્શનમાં જણાવી દેજો.